મહાભારત તો મહાભારત છે બાપ. મહાભારતનું એક એક પાત્ર દિવ્ય છે. મારે કૃષ્ણ જન્મ તરફ જવું છે, પણ મહાભારતનું એક પાત્ર તમે દુર્યોધન લઈ લો, મહાભારતનું એક પાત્ર તમે દ્રૌપદી લઈ લો, મહાભારતનું એક પાત્ર તમે કર્ણ મહારાજ લઈ લો સાહેબ. महारथी कारण तो महानों से महान है, दिशाओं से गुंजता उसी का यशोगान है. महारथी कर्ण महानों से महान. એક કર્ણ એને ખબર હતી સાહેબ કે જો દુર્યોધન ની સાથે હું રહીશ તો મારું મૃત્યુ નિશ્ચિત છે. એને ખબર હતી હું અધર્મ સાથે છું, છતાં પણ એને મિત્રતા નિભાવી કે નહીં, મારી કપરી પરિસ્થિતિની અંદર જેણે મને સાથ આપ્યો, હવે મારી પરિસ્થિતિ સારી થઈ તો હું સાથ છોડી અને બીજાના પક્ષમાં ન જઈ શકું. આ મહારાજ કર્ણ. મહાભારતનું એક પાત્ર દુર્યોધન, જેને આપણે હાવ હલકું પાત્ર ગણીએ છીએ. જે દુર્યોધન 5 પાંડવોને 100 ની નોક જેટલી જમીન પણ દેવા તૈયાર નથી, આ દુર્યોધન. પણ એ દુર્યોધનને જેથી પૂછવામાં આવ્યું તેથી દુર્યોધને મહાભારતની અંદર બહુ સારો જવાબ આપ્યો. એ દુર્યોધન એવું બોલે છે કે હું ધર્મને પૂછવામાં આવ્યો કે દુર્યોધન શું તું ધર્મને જાણતો નથી? સત્યમ વદ ધર્મમ ચર, એ ન્યાયને તું જાણતો નથી. અને ત્યારે દુર્યોધને જવાબ આપ્યો છે કે સાંભળો, હું ધર્મને ધર્મ કરતા વધારે જાણું છું. આ એનો જવાબ હતો. શું કીધું? કે હું ધર્મને ધર્મરાજ કરતા વધારે જાણું છું. ધર્મરાજ કોણ? યુધિષ્ઠિર છે. એ સાક્ષાત ધર્મની મૂર્તિ છે સાહેબ. અને એની સામે આંગળી ચીંધીને એમ કીધું હું ધર્મને ધર્મની કરતા પણ વધારે જાણું છું, પણ મારી નબળાઈ એ છે કે હું એને અનુસરી શકતો નથી. આ દુર્યોધન. તો જીવનમાં એક ગ્રંથ હોવો જોઈએ. અને 5મું અને અંતિમ સૂત્ર છે મેરે ભાઈ બહેન, તમારા જીવનની અંદર એક સૂત્ર હોવું જોઈએ. તમને જે સારું લાગે, તમારા જીવનનો એક ગોલ હોવો જોઈએ, તમારા જીવનનું એક લક્ષ્ય હોવું જોઈએ. જીવનનો ગોલ, તમારે ક્યાં સુધી પહોંચવું છે, એ જીવનનું એક લક્ષ્ય તમારું હોવું. ઘણાની જિંદગી છે ને કંડક્ટર જેવી હોય. કંડક્ટર ની તમે જો, એ છે ને લક્ષ્ય વિહીન જીવન, ખાલી નોકરી કરવા માટે. બસમાં ટિકિટ કાપતો જે માણસ હોય એને તમે પૂછો તમારે ક્યાં જવું, તેવું કે મારે ક્યાંય નથી જવું. ફરે કેટલું? 500 કિલોમીટર. લક્ષ્ય કોઈ નહીં, મારે ક્યાંય જવું જ નથી. બસ એમ ઘણાનું જીવન એવું હોય. ઘરની બહાર નીકળે આપણે પૂછી ક્યાં જાવ, એ કે કોને ખબર બાબુ. આવા જીવન થઈ ગયા લ્યો બધાને. હું કહું તમને, એને ખુદને ખબર ન હોય કે મારે ક્યાં જવું છે. બસ મેરે ભાઈ બહેન, જીવનનું એક લક્ષ્ય હોવું. અને એ લક્ષ્ય તમને આવા સત્સંગની અંદર મળશે, તમને આવી ભાગવત કથાની અંદર મળી જશે.